स्वाध्याय 1.1 पहलू क्वेश्चन है पूर्णांक संख्याओनी जोड़ी लखो जेनो पहलू है ए सरवाड़ो -7 होय एवी संख्या आपणे शोधवानी है। बे संख्या एवी होवी जोईए के जेनो सरवाड़ो -7 थाय। बराबर, तो अहीं जोईए केवी रीते करी शकाय छे। तो जो -6 होय अने प्लस बराबर -1 होय तो बंनेनु सरवाड़ो करिए। -6 जो आ सरवाड़ो करवा कीधुं छे एटला माटे अहींया प्लसनुं निशान मूक्युं छे। ओके, अने प्लसनुं निशान छे -6 अने प्लस -2 निशान होय तो माइनस थई जाय छे अने अहींया -1 थाय छे। बंनेनु निशान सरखा होय तमारे नियम ध्यान राखवानुं छे आ के बंनेनु नियम सरखा होय तो सरवाड़ो करवानुं होय छे। ओके, तो 6 અને 1 7 थाय छे अने बंनेनी जे निशान होय छे ए मूकवुं पड़े छे। जो जुदा जुदा निशान होय तो बाद बाकी करवी पड़े छे, ध्यान राखवानुं छे। अने अहींया जो तमे ध्यान राखो कि -7 लाववुं छे सरवाड़ामां तो बंने संख्या आपणे माइनसनी मूकवी पड़शे, त्यारे सरवाड़ो करीए त्यारे -7 आवे छे। जो बीजी संख्या पण लई शकाय छे एनी जग्याए जो आपणे अहींया -5 लईए अने प्लस सरवाड़ो करीए अने -2 नुं त्यारे शुं थाय छे -5 प्लस माइनस एटले माइनस थाय छे। बंनेनुं निशान माइनसनुं छे तो बंनेनुं सरवाड़ो करीए तो केटला आवे छे आपणी पासे -7 आवी जाय छे। बीजी संख्या पण लई शकाय छे। ओके, तो कई संख्या छे अहींया 4 अने सरवाड़ो करीए -3 नुं। बराबर, આવી રીતે કરીએ -4 આવે છે પ્લસ માઇનસ એટલે માઇનસ, બંનેનું નિશાન સરખું છે તો સરવાળો થાય છે -7 આન્સર આવે છે। ગમે તે સંખ્યા તમે લઈને અહીંયા કરી શકો છો અને એનો સરવાળો કેટલા આવે છે -7 આવી શકે છે। અને બીજી સંખ્યા લઈએ આપણે અહીંયા જોઈએ તો અહીંયા જો માઇનસ આપણે માઇનસનું 10 મૂક્યું હોય, ઓકે, અને અહીંયા 3 तो बंनेनु सरवाड़ो करिए तो अहींया 3 आवे छे, प्लस माइनस एटले माइनस थाय छे, अहींया प्लसनुं निशान छे। ओके, अहींया केटला थाय छे 10 थाय छे। आमांथी आ बात करवानुं छे केम के बंनेनुं आ प्लसनुं छे आ माइनसनुं छे तो माइनसनुं 7 आवे छे। ओके, तो आ संख्या प्लसनी होय त्यारे अहींया माइनसनी मूकवी पड़े छे। ओके, हवे आपणे बीजुं जोईए तो बी मां लख्युं छे तफावत -10 होय के तफावत करवा कीधुं छे त्यारे -10 आववुं जोईए। तो अहींया आपणे जोईए केवी रीते लई शकाय छे। बे संख्या शोधवानी छे, -10 आववुं जोईए, तफावत कीधुं छे એટલે બાદ કરવું પડે ત્યારે 10 આવવું જોઈએ। તો આપણી પાસે ક્વેશ્ચન છે -20 મૂકી શકાય છે અને માઇનસનું -10 મૂકી શકાય ત્યારે આપણે પાસે શું આવે છે -20 આવે છે। માઇનસ અને માઇનસ એ પ્લસ નિશાન થઈ જાય છે। ઓકે, બંનેનું નિશાન જુદા જુદા હોય તો બાદ કરવાનું રહે છે। બરાબર, સરવાળો ક્યારે કરવાનું હોય છે જ્યારે બંનેનું નિશાન સરખા હોય અને બંનેનું નિશાન જુદા જુદા હોય તો બાદ કરવાનું હોય છે। 20માંથી 10 બાદ કરીએ તો -10 આવે છે। બરાબર, તફાવત થઈ ગયું। આવી રીતે પણ કરી શકાય। જો આપણે અહીંયા આ પ્લસનું મૂકવાનું હોય, બંને સંખ્યા પ્લસની મૂકવી હોય તો મૂકી શકાય છે। ઓકે, બાદ કરવા કીધું છે એટલે આ બાદનું નિશાન છે અને આ અહીંયા 20 મૂકીએ તો પણ કરી શકાય। બરાબર, કેવી રીતે 20માંથી 10 બાદ કરો તો એટલે -10 આવે છે। માઇનસની સંખ્યા મોટી છે એટલે માઇનસનું નિશાન આવે છે। ઓકે, અહીંયા પણ માઇનસની સંખ્યા છે એટલે આવી રીતે પણ થઈ શકે છે। જો આપણે બીજી સંખ્યા જોઈએ, અહીંયા આપણે મૂકીએ 15, માઇનસનું 15 અને માઇનસ કરીએ -5। તફાવત કરવા કીધું છે એટલે બંને જે સંખ્યા છે એ એક સરખી હોવી જોઈએ। માઇનસની હોય તો માઇનસની અને પ્લસની હોય તો પ્લસની। આ માઇનસની છે એટલા માટે માઇનસ મૂક્યા છે। બરાબર, હવે છે આપણી પાસે -15 અને માઇનસ કરીએ તો પ્લસ થઈ જાય છે। હવે જુદા જુદા નિશાન થઈ ગયું તો શું કરવાનું હોય છે માઇનસ કરવાનું હોય છે। બરાબર, તો આપણે કરીએ તો અહીંયા -10 આવે છે। આવા પ્રકારના દાખલા પેપરમાં આવતા નથી પણ તમારે એ દિમાગ દોડાવવાનું છે કે
તમારું દિમાગ ચાલે છે કે નથી, પ્લસ ક્યારે થાય છે અને માઇનસ ક્યારે થાય છે એ તમારે અહીંયા સમજી લેવાનું છે, એ કામનું છે. ઓકે, હવે જોઈએ સીમાં શું બોલે છે. તમે એક જ લખો તો પણ ચાલી જાય, 2 લખો તો પણ ચાલી જાય, 3 લખો, 4 લખો, ગમે તે લખી શકાય. અને અહીંયા ચોથું કરવું હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા 5 મૂકવાનું માઇનસનું અને માઇનસનું 15 એટલે અહીંયા 15 મૂકવાનું. તો આવી રીતે થઈ શકે છે. બીજી સંખ્યા તમે વિચારી શકો છો. ઓકે, સીમાં જોઈએ શું બોલે છે. તો સીમાં કીધું છે સરવાળો 0 હોવું જોઈએ. સરવાળો એટલે સરવાળો 0 ક્યારે થાય છે, જે આપણે સંખ્યા લેવાની છે એ માઇનસની તે જ સંખ્યા આપણે પ્લસમાં મૂકી દેવાનું, એટલે એ થઈ ગયું આપણું 0. ઓકે, આવી રીતે કરી શકાય. તો સરવાળો 0 હોવું જોઈએ. તો બંને એક જ સંખ્યા લેવાની છે, નિશાન આપણે જુદા જુદા. સરવાળો કરવા કીધું છે એટલા માટે અહીંયા પ્લસનું, માઇનસની 12 સંખ્યા લીધી છે તો આપણે અહીંયા પણ 12 લેવું પડે છે. તો માઇનસનું 12 છે અને પ્લસનું 12 છે, તો બંનેનું નિશાન જુદા જુદા છે એટલે માઇનસ થઈ જાય છે. ઓકે, આવી રીતે તમે લખી શકો છો. અને બીજી સંખ્યા લઈએ આપણે, અહીંયા માઇનસની 5 લઈએ પ્લસ અહીંયા 5નું સરવાળો કરીએ તો બંનેનું નિશાન જુદા જુદા છે, તો 0 આવી શકે છે. ઓકે, અને પછી અહીંયા આપણે 10 લઈએ અને પ્લસ માઇનસની 10 સંખ્યા લઈએ તો શું થાય છે, અહીંયા 10 પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે, 10 થઈ ગયું. બંનેનું જુદા જુદા નિશાન છે એટલે 0 થઈ ગયું. અને બીજી સંખ્યા લેવાની હોય તો લઈ શકો છો તમે, એક સંખ્યા તમે લઈને કરી શકો છો. ઓકે, હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન નંબર 2નું આ જોઈએ, જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો. તો આપણે બંનેને જે 2 સંખ્યા લેવાની છે ઋણ પૂર્ણાંક હોવી જોઈએ એવી સંખ્યા લેવાની છે. ઓકે, જોઈએ. તો એવી સંખ્યા આપણે લઈએ તો શું થાય છે, અહીંયા જો -3 લીધું છે અને માઇનસ કરવા તફાવત કીધું છે એટલે માઇનસનું નિશાન, અને બીજી સંખ્યા આપણે -11 લઈએ કેમ કે બંને સંખ્યા ઋણ લેવાની છે. ઓકે, હવે શું થાય છે, જો -3 અને માઇનસ માઇનસ હોય તો પ્લસ થઈ જાય છે અને અહીંયા 11. ઓકે, જુદા જુદા નિશાન છે, શું કરવાનું છે ખબર પડી ગઈ, જુદા જુદા નિશાન છે તો બાદ કરવાનું છે. 11માંથી 3 બાદ કરીએ તો 8 આવે છે. ઓકે, અને મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે તો પ્લસમાં આવે છે. પછી બીજી સંખ્યા લઈએ આપણે અહીંયા, તો અહીંયા સંખ્યા લઈએ, બંને ઋણ લેવાની છે. જો અહીંયા આપણે લઈએ 4. ઓકે, તો અહીંયા કેટલી લેવી પડશે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે કેટલી લેવી પડશે, -12 લેવું પડે છે. ઓકે, બરાબર. તો આપણે જોઈએ માઇનસની 4 સંખ્યા છે અહીંયા, અને પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. બરાબર, કેટલા આવ્યા છે, 12માંથી 8 બાદ કરવાનું છે, એમ કે જુદા જુદા નિશાન છે તો 8 આવી ગયા. ઓકે, હવે તમારે લેવાનું છે 6. તો આપણે અહીંયા 6 લઈએ તો એમાં આપણે શું કરવાનું છે, તો આપણે અહીંયા 14 લેવાનું હોય છે. ઓકે, અસંખ્ય જવાબ મળે છે, તમારે જે લખવાનું છે લખી શકો છો દિમાગથી. માઇનસનું 6 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 14. 14માંથી 6 બાદ કરવાનું છે કેમ કે જુદા જુદા નિશાન છે, તો બાદ કરીએ તો કેટલા આવે છે, પ્લસનું 8 આવે છે. બાદ કરવાનું છે 8 આવે છે, મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલે પ્લસમાં આપશે. ઓકે, હવે બીમાં જોઈએ. બીમાં બોલે છે જેનો સરવાળો -5 હોય, એટલે સરવાળો કરીએ ત્યારે -5 હોવું હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. 2 પૂર્ણાંક લખવાના છે, એક ઋણ હોવું જોઈએ તો બીજો ધન પૂર્ણાંક હોવું જોઈએ. તો જોઈએ અહીંયા બીમાં શું કરવાનું છે, તો આપણે જોઈએ કે સરવાળો -5 હોવું જોઈએ એવી 2 સંખ્યા શોધવાની છે. તો આપણે એક સંખ્યા લઈએ -7, સરવાળા કરવા કીધું છે એટલા માટે સરવાળો કરીએ. બીજી સંખ્યા આપણે પ્લસ લેવાનું છે કેમ કે કીધું છે એક ઋણ પૂર્ણાંક હોવું જોઈએ અને એક ધન પૂર્ણાંક હોવું જોઈએ. તો આ ઋણ પૂર્ણાંક લીધી છે તો આ ધન પૂર્ણાંક. બંનેમાંથી આ છે જુદા જુદા નિશાન થઈ ગયું તો બાદ કરવું પડે છે. તો -7માંથી 2 બાદ કરીએ તો -5 આવે છે. હવે બીજી સંખ્યા તમારે દિમાગમાં આવી ગઈ હશે, કઈ થઈ શકે છે, 8 થઈ શકે છે અહીંયા, અને અહીંયા શું થઈ શકે છે, 3. ઓકે, જુદા જુદા નિશાન છે, -5 આવે છે. હા, ઓકે. હવે એક સંખ્યા છે આપણે લઈએ અહીંયા, માઇનસની કેટલી લેવી જોઈએ, 6,
અને એક સંખ્યા આપણે 1 લેવાની છે. આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે, તો કેટલા થાય છે? અહીંયા -5 આવે છે. અહીંયા એક સંખ્યા તમારે લઈને અહીંયા લખી લેવાનું છે. ઓકે, હવે આપણું સીમાં જોઈએ. સીમાં બોલે છે જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તફાવત કીધું છે -3, એક ઋણ પૂર્ણાંક હોવું જોઈએ અને એક ધન પૂર્ણાંક હોવું જોઈએ. તો આપણે પહેલાં માઇનસની એક સંખ્યા લઈએ. આ ઋણ પૂર્ણાંક થઈ ગયું. તફાવત કરવા કીધું છે એટલે માઇનસનું. ઓકે, અને બીજી સંખ્યા ધનની લેવાની છે. તો શું થાય છે? અહીંયા આપણે 2 લઈએ. ઓકે, તો અહીંયા છે -1 અને આ પ્લસ અને માઇનસ એટલે માઇનસ થાય છે. બંને સરખા નિશાન હોય તો સરવાળો કરવાનું હોય છે અને જુદા જુદા હોય તો બાદબાકી. તો બંનેનું સરવાળો કરીએ તો -3 આવે છે. એટલે હવે આપણે અહીંયા શું લેવાનું છે? અહીંયા માઇનસનું 2 લઈએ અને અહીંયા 1 લઈએ તો પણ થઈ શકે છે. એટલે -2 અને અહીંયા -1 કેટલા થાય છે? અહીંયા -3 થાય છે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3, ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ -40, 10 અને 0 છે અને ટીમ બી ના ગુણ 10, 0, -40 છે. કઈ ટીમ ગુણ બધું છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો આપણે જોઈએ. અહીંયા સૌથી પહેલાં જોઈએ ટીમ એ ના ગુણ બરાબર -40 છે, +10 અને +0 છે. બધાનું સરવાળો કરીએ તો 40નું 40 -40 અને 10 અને 0 ઉમેરીએ તો +10 થાય છે. અહીંયા જુદા જુદા નિશાન છે. જુદા જુદા નિશાન હોય તો શું કરવાનું હોય છે? માઇનસ કરવાનું હોય છે. તો 40માંથી 10 બાદ કરીએ તો 30 આવે છે અને મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવી શકે છે. તો હવે ટીમ બીમાં જોઈએ. તો ટીમ બી ના ગુણ. ટીમ બીના ગુણ જોઈએ. પહેલાં 10 આપ્યું છે +0, પછી આપ્યું છે -40. ઓકે, 10 અને 0 10 થાય છે અને પ્લસ માઇનસ એટલે -40 થાય છે. અહીંયા બંનેનું નિશાન જુદા જુદા છે. આ પ્લસમાં છે, આ માઇનસમાં. જુદા જુદા નિશાનો તો બાદ કરવાનું હોય છે. 40માંથી 10 બાદ કરીએ તો 30 આવે છે. મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસ આવી શકે છે. તો આમ જોઈએ, આમ બંને ટીમના ગુણ સરખા એટલે કે -30 હોય છે. ઓકે, તો આપણે જોઈએ હા, અને બીજો જવાબ છે હા. આપણે કોઈ પણ ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ. બરાબર, આપણે પાછળથી ઉમેરીએ તો પણ આવું આન્સર આવશે, આગળથી ઉમેરીએ તો પણ આવું આન્સર આવે છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 4 આપેલું છે, નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો સાચું બનાવવા માટે આપણે ખાલી જગ્યા પૂરવાનું છે. અહીંયા તમારે ધ્યાનથી જોવાનું છે. પહેલું છે અહીંયા માઇનસનું છે. આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે પરીક્ષામાં, એટલે તમારે આ ધ્યાન રાખવાનું છે. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને આ 2 ક્વેશ્ચનો મોસ્ટ આઈએમપી છે. આવા રીતના દાખલા પૂછાતા નથી ક્વેશ્ચન 1 અને 2ના. બરાબર, તો આપણે અહીંયા જોઈએ. પહેલું છે -5 અને +-8 આપ્યું છે. તો અહીંયા ધ્યાન જોવાનું છે. અહીંયા આ બંને સંખ્યામાંથી અહીંયા 8 આપેલું છે. તો કોણ ગાયબ છે? અહીંયા -5 એટલે અહીંયા -5 આવી જશે. ઓકે, ખબર પડી ગઈ. અહીંયા છે -53 છે અને અહીંયા શું છે? અહીંયા એમાં શું સરવાળો કરીએ તો આ સંખ્યા આવે છે.
તો બરાબર, અહીંયા 0નું સરવાળો કરીએ તો આ સંખ્યા મળે છે ને? હા, તો આ સંખ્યા અહીંયા મળે છે એટલે 0 ઉમેરીએ. અહીંયા શું કરવાનું છે કે આ સંખ્યામાં શું ઉમેરવાનું હોય છે? તો 0 મળે છે, તો એને વિરોધી સંખ્યા એટલે અહીંયા શું છે? 17 છે, તો અહીંયા આપણે માઇનસનું 17 મૂકવું પડે છે. ઓકે, ખબર પડી ગઈ? આ સંખ્યા અહીંયા માઇનસમાં મૂકવાનું છે તો આપણને 0 મળે છે. પછી જોઈએ, અહીંયા સંખ્યા એક બાકી છે. અહીંયા કેટલી સંખ્યાઓ છે? 3 છે, 13, 12 અને 7. તો અહીંયા જોવાનું છે અહીંયા કઈ કઈ સંખ્યા છે? તો અહીંયા 13 છે તો 13 છે, 12 અહીંયા છે તો અહીંયા પણ છે, અહીંયા સંખ્યા નથી, અહીંયા 7 આપેલી છે તો અહીંયા શું આવી જશે? માઇનસનું 7. અહીંયા માઇનસનું 7 નથી અહીંયા, એટલા માટે અહીંયા લખી કાઢવાનું. આવી રીતે અહીંયા જોવાનું છે. અહીંયા -4, 15 પ્લસ -3 આપ્યું છે. 3 સંખ્યાઓ છે. અહીંયા કેટલી સંખ્યાઓ છે? તો અહીંયા છે 2 સંખ્યા, એક સંખ્યા ગાયબ છે, તો અહીંયા 4 છે તો અહીંયા પણ છે, 15 અહીંયા પણ છે તો અહીંયા પણ છે. કોણ ગાયબ છે? -3. તો -3 લખીએ. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.